વીણવાનું ચાલુ છે। આ બધા પાડી દીધા છે લીંબુ। એમ પા માહી બેન લીંબુ પાડે છે ઉપરથી આમ જો। તો રામ રામ બધાને। તો આજના બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો અત્યારે આપણે ભેંસ દોઈ નાખી છે ને હવે આપણે દૂધ દેવા જવાનું છે। તો આપણે ગાડીમાં દૂધનું કેન ભરાઈ દીધું છે ને આપણે નીકળીએ હવે દૂધ દેવા માટે। તો હવે આપણે દૂધ અહીંયા ભરી દીધું છે ડેરીએ ને હવે આપણે જઈએ છીએ પાછા ઘર તરફ ને આપણી ગાડીએ હવે આપણે જઈ ઘરે। તો હવે આપણે દૂધ દઈને વી આવ્યા છીએ ડેરીએથી। આપણે ઘરે આવી આવ્યા છીએ હવે। તો હવે આપણે બેસી ગયા છીએ સવારનું શીરાવવા માટે। તમે જુઓ ટમેટાનું શાક ને રોટલી। અત્યારે આપણે આવી ગયા છીએ લીંબુની વાડીમાં ને આજે લીંબુ વીણવાના છે। તો લીંબુ જુઓ તમે વીણવાનું ચાલુ છે। આ બધા પાડી દીધા છે લીંબુ ને આ એક કેરેટ ભરાઈ ગયું છે લીંબુનું। તો હાલો હવે લીંબુ વીણવા મળીએ હવે। આ માહી બેન લીંબુ પાડે છે તમે જુઓ। હવે આપણે આવી ગયા છીએ લીંબુના ઝીંઝા હેઠે લીંબુ વીણવા। તમે જુઓ લીંબુ પાડી દીધા છે પથ્થારા। એમ પા માહી બેન લીંબુ પાડે છે ઉપરથી આમ જુઓ। બુપ્પા આમ લીંબુ અંદર પાડે છે માથેની સાઈડના। એંકા પીયું બેન લીંબુ વીણે છે। એમ પા મમ્મી ઊભા છે બહારથી લીંબુ પાડે। તો હવે લીંબુ વીણાઈ ગયા છે ને હવે આપણે જઈએ છીએ ઘરે। હવે વાગી ગયો છે 1। તો આ કેરેટ ભરાઈ ગયું છે। આ કેરેટ હવે ઘરે જાય છે। માહી બેન ને બધા થાકી ગયા તડકાના બેસી ગયા છે। ચાલો ઘર બેગતા થાવી। આપણે વાસળીઓને ભેંસને બધાને બાંધી દીધેલા છે લીમડા હેઠે। તો આપણે ઘરે આવી ગયા છીએ ને આપણે હવે લીંબુ બધા હારા કરીને ગાડીમાં બાંધી દીધા છે મિત્રો। તમે જોયો આ બધી 3 ગાંહડી અત્યાર સુધીની બંધાણી છે। થઈ ગયા છે આપણે લીંબુને બધા બાંધી દીધા છે ગાંહડીમાં। હવે આપણે બપોર પછી પાછા લીંબુમાં વીણવા જવાના છે। આપણી વાસળીઓને હવે તમે જુઓ તમે મિત્રો આપણે લીંબુમાં બાંધી દીધી છે સરવા માટે। તો હવે આપણે આવી ગયા છીએ લીંબુ વીણવા માટે પાછા વાડીમાં। તમે જુઓ બધા લીંબુ પાડી દીધા છે અડધા। ને હવે આપણે લીંબુ વીણવા મળવી। આ સાઈડ પપ્પા લીંબુ પાડે છે। આ બાજુ માહી બેન પણ લીંબુ પાડે છે। અહીંયા પાછા લીંબુ વીણાય છે। આ બાજુ ફઈને ઈ પણ લીંબુ વીણાવા આવ્યા છે। તો મિત્રો હવે પડી ગઈ છે હાન ને સનસેટ થઈ ગયો છે ને 1 કેરેટ લીંબુનું ભરાઈ ગયું છે। ને આ બાજુ લીંબુ વીણવાનું હજી કામ ચાલુ છે। તો મિત્રો હવે આપણે લીંબુ વીણી નાખ્યા છે તો હવે આપણે ઘર બાજુ જઈએ। ઘરે આવી આવ્યા છીએ ને હવે આપણે ભેંસ દોવાની છે તમે જુઓ। તો હાલો આપણે હવે ભેંસ દોઈ નાખવી। તો હવે હું ને મારા પપ્પા બે ભેંસ દોવા મળ્યા છીએ તમે જુઓ। તો હવે આપણે ભેંસ દોઈ નાખી છે તમે જુઓ દૂધ એટલું આવ્યું છે। ને અહીંયા લીંબુ હારા કરે છે તો હવે આપણે લીંબુ હારા કરવા બેસી જવી। તો હવે પોટકા બંધાઈ ગયા છે ને માહી બેન પોટકા સીવે છે અને પપ્પાએ સીવે છે। તો પોટકા હવે બંધાઈ ગયા છે લીંબુના। તો હવે આપણે બેસી ગયા છીએ સોમવા માટે વાળું કરવા માટે। તો શ્રીખંડ છે ને બટેટાનું શાક છે ને રોટલી છે। મિત્રો આજના બ્લોગમાં આટલું જ તે। આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો આવા નવા બ્લોગ જોવા માટે ને મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો। તો મળીએ છીએ નવા બ્લોગમાં। ત્યાં સુધી બાય બાય બધાને।